હેલો ફ્રેન્ડ્સ, તો અમે આજે ફરી પાછા આવી ગયા છે અહીં ભુજના જુડિયોમાં, કેમ કે અમારા પાસે કપડાં ખૂટી પડ્યા છે તો લેવા આવ્યા છે અહીંયા. क्या बोला तूने? આજે શૂઝ લેવા આવ્યા છે અહીં, મિલનના શોર્ટ્સને લેવા છે, પછી મારા કને તો કપડાં છે જ નહીં એટલે એ લેવા માટે આવ્યા છે અમે આજે. તો આજનું કલેક્શન કેવું છે તમને ફ્રેન્ડ્સ બતાવશું અમે અંદર જઈને. બહારેથી ડિસ્પ્લેમાં તો સારું લાગે છે. બારે મિલને 15 મિનિટ બગાડી છે માથું સરખું કરવામાં, ને અંદર આવીને પાછા મિરરની સામે ઊભા રહી ગયા છે. હવે તમે બોલો કે આનામાં લેડીઝને કેટલો ટાઈમ લાગે છે ને જેન્ટ્સને કેટલો ટાઈમ લાગે છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. સાઈઝ તો પ્રોપર છે પણ આગળથી ફિટ લાગે છે થોડું. મટીરિયલ મસ્ત છે બહુ. ફોલોવર્સ છે અમારા? બસ એકદમ બરાબર. ક્યાંથી આવો છો તમે? માધાપરથી આવો છો. તમારું નામ શું છે? હેતલ. હેતલ. એટલે તમે છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો છો? તો હવે યુટ્યુબમાં કરજો, કેમ કે આ યુટ્યુબમાં આવશે. પહેરવાના આવ્યો કંટાળા આવે, કાંઈ બેસવાનું નથી. છે સારી ફ્રેન્ડ્સ પણ હિલ્સવાળી છે. હવે હિલ્સવાળી હું પહેરતી નથી, મારા પગ દુખી આવે છે. ફ્રેન્ડ્સ પુષ્પને ચંપલ એકે નથી ગમતી એટલે મારા 2 પૈસા બચ્યા. पैसा ही पैसा होगा. બચ્યા શું, ચંપલ તો લેવી પડશે, એમાં કાંઈ ફરક નહીં પડે, એટલે પૈસા બચાવવાની નથી. પેલા મારી જોઈએ યાર. તમારી ક્યાં છે ચંપલ? ઉપર. હાલો. बड़ा हरामी हो बेटा. મારી ચંપલ જોઈએ હું ત્યાં સુધી શું મારી દીકરીનો સ્કૂલનો રજાનો ટાઈમ થઈ જાય એટલે સીધો ભાગવા થાય. તારા માટે જોશું ને, આખી જિંદગી પડી છે તારા માટે. કેમ બરાબર ને friend? તમે ચીનું તેડી આવજો, હું અહીંયા કને મોલમાં જોઈશ ત્યાં સુધી મારા માટે. ये फंस गया सीएम. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. તો ફ્રેન્ડ્સ આ પેન્ટ મને ગમી છે, 799ની છે અને ટ્રાય કરી આવું કેવી લાગે છે, કેમ કે મને આ ટાઈપની લૂઝ પેન્ટ વધારે પસંદ છે. કેમ કે ફ્રેન્ડ્સ હવે ફિટોફિટ જીન્સનો ક્રેઝ નથી, લૂઝ પેન્ટનો જ ક્રેઝ છે. ઓવરસાઇઝ ટી શર્ટ ને લૂઝ પેન્ટ એનો ક્રેઝ છે અત્યારે, એનો ટ્રેન્ડ છે ને મને પણ એ ટાઈપના કમ્ફર્ટેબલ કપડાં પહેરવા વધારે ગમે. આ જીન્સ કેવી છે? ફૂલ પણ સ્પ્રે ન લગાડી નાખ્યો સાઈડમાં બંને બાજુ. તો ફ્રેન્ડ્સ હવે અસલી ખેલ શરૂ થાય છે. 1 2 3. તો ફ્રેન્ડ્સ હું સ્કૂલથી આવી ગઈ છું. સમજ રહ્યો ના? શોપિંગ કરીશ પેટ ભરીને. હું લઈશ કપડાં. મારા ઓલા કપડાં લીધા તોય ઓલા હજી એક કપડાં લઈશ. બર્થડેના રમકડા લઈશ. તો ચલો આપણે જોઈએ મમ્મી ક્યાં ગઈ. મમ્મી આવી રહી ફ્રેન્ડ્સ, આવી રહી. મારા માટે શું લીધું? હજી મમ્મી આ તો મોટાનું હોય ને. સ્કર્ટ છે પણ અલગ ટાઈપની છે, કટવાળી છે, પાર્ટી વેર છે ને આમ સારી લાગે પહેરવાથી. ઓને જો પહેર્યો છે મારા હિસાબથી મને સારી લાગશે.
પછી આ વખતે ફ્રેન્ડ્સ મેં કાંઈક અલગ કલેક્શન ચૂઝ કર્યું છે, કેમ કે હર વખતે હું પ્લાઝો લઉં જ છું. આ વખતે મેં વન પીસ પસંદ કર્યા છે. ને આ એ ટાઈપનું છે કે આપણે ઉપર કોટી પહેરીએ તો આપણે વાંધો ના આવે. બધા એવા જ છે, સ્લીવલેસ જ છે. આ એ ટાઈપનું જ છે. નીચે પછી લેગીસ પહેરવી પડે ફેમિલી સાથે કે ક્યાંય જતા હોય ને આમ ફરવા જાય તો એકલા હાલે ને અહીંયા હાલે. આ આખો લોંગ જ છે. આયરો લઈ આવી છે એટલે સાઈડમાંથી કટ છે ને આનો મને એકદમ મટીરિયલ બહુ ગમ્યો. આ મને પહેરવાથી સારું લાગશે. હજી હું તો હમણાં આવી તો કાંક તો હું જોઉં નીચે જ બધા માટે જોઈએ. આ મિલન કેવો લાગે, આ મિલન કેવો લાગે. અને મારા માટે પણ કપડાં જોવા છે. ફ્રેન્ચ ફ્રાઈઝ પૂરી કરી નાખી. હવે હાલ શું કરે, નીંદર નથી આવતી? રોજ ક્યાં જવું છે? ઉપર ये भगवान क्या जुल्म है. તો ફ્રેન્ડ્સ, ખુશ્બુને જુડિયોમાં ચપ્પલ ન ગમી, તેના માટે હવે આવી છે ભુજની તળાવ શેરીમાં ચંપલ જોવા માટે. સારી. આમાં ભાઈ સાઈઝ હશે એક ગમે એનામાં સાઈઝ એક તો ફ્રેન્ડ્સ ખુશ્બુની સાઈઝ ક્યાં ના મળે, અલગથી બનાવવી પડે દરજી પાસે. હવે એવું કાંઈ નથી હો, સોરી, મોલમાં બધી સાઈઝ મોટી હતી. આને જો તો નાની નાની કકી બનવું છે. જીયાને આવો સંદેશ ગમે જ્યાં કરો હવે તો આ ક્રિસિવ ના આમાં સાઈઝ હશે. મોટી સાઈઝ. મારું નામ દીપિકા ઠક્કર છે. ક્યાં રહ્યો છો તમે? યાદ ભુજમાં જ. થેન્ક યુ સબસ્ક્રાઇબ કરવા માટે. અમારા બ્લોગને જોતા રહેજો. મને દોડવામાં કમ્ફર્ટેબલ થાય છે અને સારી એ છે. અને સાઈઝ થોડીક નાનકી છે, કાકાથી કઢાવેલી છે મોટી, એટલે એવા દો ને. અને ગમે છે આ વાળી જો લીધી છે પણ એવડી કોઈ નથી વાંકણે. એવા દો ને ચંપલ ઘરમાં પહેરીશું. ઓલી હજી ઓલી લીધી હતી આપણે ગ્રે કલરની, એ ખબર નહીં એમાં કાર્ટૂન જ નથી. કાર્ટૂન હોય મને બહુ ગમે. એનો ટી શર્ટ પર ડાલ પર્પલ છે ને સ્કાય ને પિંક ને યલો છે. લેવી છે. શું કે આપણા માતાજી ચાલુ થઈ ગઈ જીયાના, મને આ લેવું છે ને મને આ લેવું છે ને. બે ડીમાર્ટમાંથી લઈ આવી છે. એક તો એને પહેરી છે ને એક ઘરે પડી છે, પણ તોય હજી કહે છે કે મમ્મી હું મારા માટે લેવા આવી તો મને લેવી છે. ખુશ્બુની ફ્રેન્ડ સાવકારી જો, ચંપલ લઈ લીધી ને અહીંયા પહેરી નાખી. પહેરવા માટે લઈ તો પછી પહેરી જ લેવાય ને, પછી કોણ બીજા દિવસની વાટ જોવે. ને આપણે નાના હતા ત્યારે શું કરતા ખબર છે ને? દિવાળીના પહેરતા ને પછી સાફ કરીને રાખી દેતા. ખુશ્બુ એમ જ કરતી ને હું એમ જ કરતો. મારા પાસે તો બે ત્રણ ચોઈસ તો હોય કે ભાઈ ડ્રેસમાં અલગ પહેરી, વેસ્ટર્નમાં અલગ પહેરી, પણ છોકરાઓ પાસે તો બે જ ચોઈસ હોય, એક બૂટ હોય ને એક સ્લીપર હોય. શું કરવું છે એમ કરતા? લેવો છે આ. આપણે 10 દિવસ પહેલા લીધી હતી એને શું કરશું? લેવા દેવા. વ્હાઈટ કલર પૂછતો ને, વ્હાઈટ કલર છે. Women. અથાણો કયો લેવો છે? બિજોરાનું લે. બિજોરાનું આપણે ખીચડી. હા, બિજોરાનો અથાણો સારો હોય છે. એમાં મોટી વેણી છે. તો આજે તમને બતાવી ભુજની તળાવ શેરીની એક નાનકડી ઝલક. શું કે જીયાના શું કે શું ખબર જીયાના ને હે
વિચારમાં એનો એનો શું ખબર છે એનો ને નથી મારા બધા અમે એમાં છે સવારથી નીકળ્યા છે અહીંયા કેવા લાગે છે બહુ જ મસ્ત લાગે છે. હું ડેલી વ્લોગ જોઉં છું બધા. ખુશ્બુને યાદ કરીને વ્લોગ જોઉં જ છું ડેલી. ને તારું નામ મારું નામ ચાંદની. ઈ પણ અંજારની છે ને હું પણ અંજારની છું. બાય બાય બાય. પગ રાખવાની જગ્યા નથી અત્યારે. જો પગે આપણે જાય ને તોય પણ ફસાઈ જાય એટલી ભીડ થઈ ગઈ છે. ખબર નહીં શું અહીંયા કને ફોર વ્હીલર બધા પાર્ક કરી નાખે છે વચ્ચે. તો હવે અમે શોપિંગ કરીને આવી ગયા છીએ ભુજના લેક્યુ પાસે. મિલનનું કહેવું એમ છે કે ફ્રેન્ડ્સ અમે શોપિંગ કરીને આવી ગયા છે. ઈ કઈ લીધા હતા છેડ સવારના લીધા હતા ફ્રેન્ડ્સ. ના ના એમ નહીં, આપણે થોડોક અલગ બતાવીને કે ફ્રેન્ડ્સ અમે સવારના શૂટ કરવા જવાના હતા 3 જગ્યાએ, પણ 3માંથી એકેય જગ્યાએ મેળ ન પડ્યો કેમ કે બજારમાં લાઇટ જ નથી. તો અમે રેડી થઈને અમે બસ ગેટ કરીને ઊભા હતા. પછી વિચાર કરતા હતા કે હવે શું કરીએ. પછી મિલન કે હાલો હવે શોપિંગ કરી આવી. તો પછી અમે ગયા જુડિયોમાં. હવે જુડિયોમાં એને એના કપડાં લીધા, 2 પેન્ટ ને 1 શર્ટ, પણ મારું કાંઈ ન લેવાનું. મેં અત્યારે ખાલી ચંપલ જ લીધી. તો એ કે અત્યારે અમે શોપિંગ કરીને આવ્યા છે. એને ગયા હતા અમે શૂટ કરવા 2 જગ્યાએ, ને ચંપલ તો ખાલી 10 મિનિટમાં જ મેં લીધી છે. 10 મિનિટમાં જ મેં લીધી છે. ફ્રેન્ડ શોપિંગ તો શોપિંગ કહેવાય ને, એક વસ્તુ લ્યો કે 10 વસ્તુ લ્યો. અત્યારે અમે બેઠા છીએ ભુજના લેક્યુ પાસે, જે મસ્ત મજાની જગ્યા છે. તમને શાંતિથી બેસવું હોય ફ્રેન્ડ્સ, સન્ડે હોય કે મંડે હોય, અહીંયા તમને સવારના બેસવાની પણ એટલી જ મજા આવશે ને સાંજે પણ એટલી જ મજા આવશે બેસવાની. ને હવે આ અમે વ્લોગ પૂરો કરશું ચોકોબાર ખાઈને. તો જીયાનાને એની ફેવરેટ વસ્તુ મળી ગઈ કાં? એમ તો એ જીયાના જરાક અમારાથી જરાક થોડીક નારાજ થઈ ગઈ હતી, પણ પછી હવે માની ગઈ છે ફાઇનલી. કાં ચાલ જૂઠા. એને લેવી હતી ઓલી સોયા સ્ટિક પાણીપુરી ફ્લેવરની. એ ભાઈ પાસે હતી નહીં, હતી હું પડી હતી એક. પછી બગડી ગઈ હતી દીકરા. એમ કીધું કે ઘણા દિવસ થઈ ગયા ને, જૂની થઈ ગઈ છે, પાછી દેવાની છે. પાછી દેવાની છે. તમે મને લઈ નથી દેતા એટલે નાટક કરો છો. ના ના તારા સમ દીકરા ખોટું ગોળી બોલી. અંકલ એમ કીધું કે છે ને ઈ ઘણા દિવસ તને સોયા સ્ટિક લેવી છે ને પાણીપુરી ફ્લેવરની? હાલ આપણે મીઠાઈ ઘરમાંથી લઈ લઈએ હમણાં જ. મને દયા આવે એના ઉપર, અમને જે દયા આવે છે ને એના લીધે જે ફાયદો ઉપાડે છે, એટલે હવે અમે એના ઉપર એટલી બધી દયા નથી કરતા. નહીં તો તમને ખ્યાલ છે અમારી બેની કેટલી બધી ચાગલી છે. પણ વાંધો નહીં, હમણાં લઈ લઈ બસ. આ ચોખ્ખો ધીમે ધીમે ખાઈ. આટલી બધી ખાઈ ગઈ એટલી વારમાં? મારી રીતે ખોલ, મારી રીતે ખોલ. મસ્ત હવા આવે. બહાર નીકળ્યા છે ને એટલા થાકી લ્યો અહીંયા બેસીને તોય મજા આવે છે. એક આ આટલી 2 કલાક રોજે બેસવા મળે ને બારે આમ ઠંડી હવામાં, તો એકદમ મન ખુશ થઈ જાય. એટલી મજા આવે અહીંયા કને બારે. પાછા અહીંયા કને એકદમ વસ્તી લાગે, સતત વાહનની અવર જવર ચાલુ હોય. મેઇન રોડ છે આ લેક્યુનો, ને અમારા મિલનનો, મારો ને અમારા બેબીનો ત્રણેયનો ફેવરેટ રોડ છે આ. કેમ કે બંને સાઈડ એકદમ હરિયાળી છે, પાણી છે ને વચ્ચેથી રસ્તો છે. એટલે તમે જો ભુજના કદાચ નહીં હોય ને તો તમે ઇમેજિન કરી શકશો કે આ ટાઈપનું અહીંયા કને માહોલ છે તો કેટલી મજા આવતી હશે. એક વખત તમે અહીંયા મોર્નિંગમાં આવીને બેસી જજો, એટલી બધી મજા આવશે ને, એકદમ રિયલી મનને એકદમ શાંતિ મળશે. તો ફ્રેન્ડ આજે અમને બહુ મજા આવે ને આઈસ્ક્રીમ ખાઈને મજા લઈને છે હવામાં. પપ્પા હજી વિડીયો ઉતારીને આઈસ્ક્રીમ ખાધી નથી, બગડી જશે. લેવો તો ખરા. પછી આના પછી શું લેવાનું છે? પાણીપુરી ફ્લેવર વાળી સોયા સ્ટિક. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ એટલું જ. બાય બાય, જય હિન્દ.